ડીસામાં જાટ ફિલ્મનો ક્રેઝ, યુવાનો 100 જેટલા ટ્રેક્ટર લઈ થિયેટર પહોંચ્યા। ડીસામાં લાગેલી જાટ ફિલ્મ નિહાળવા માટે ડીસા તાલુકાના વિવિધ ગામોમાંથી 500થી વધુ યુવાનો 100 જેટલા ટ્રેક્ટર લઈ ડીસાના રાજમંદિર થિયેટર ખાતે આવી પહોંચ્યા હતા। તાજેતરમાં બહુ કમાણી કરતી હિન્દી ફિલ્મ જાટ ભારે લોકપ્રિયતા મેળવી રહી છે, ત્યારે આ ફિલ્મ ડીસામાં આવેલ રાજમંદિર થિયેટરમાં લાગતા ડીસા તાલુકાના લક્ષ્મીપુરા, શેરપુરા, યાવરપુરા સહિતના ગામોમાં વસવાટ કરતા જાટ સમાજના 500 જેટલા યુવાનો 100 જેટલા ટ્રેક્ટર ઉપર સવાર થઈ રેલી સ્વરૂપે રાજમંદિર આવી પહોંચ્યા હતા। ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ આ તમામ યુવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ફિલ્મ જાટમાં જાટ સમાજના એક યુવાનની બહાદુરી અને હિંમતની વાર્તાને લઈને આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે। એક સાથે 100 ટ્રેક્ટર સાથે 500 જેટલા યુવાનો રેલી સ્વરૂપે આવી પહોંચતા લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયું હતું।